તો ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સેવ ખમણીની રેસીપી। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। તો એના માટે આપણે 2 બાઉલ ચણાનો લોટ લઈશું। તેમાં આપણે મીઠું એડ કરશું, હળદર એડ કરશું, હિંગ એડ કરશું, છાશ એડ કરશું અને સરસ એને મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરવાથી એમાં સહેજે લમ્સ નહીં રહે અને જેમ જેમ જોઈતી હોય એમ આપણે છાશ એડ કરતા જઈશું અને એકદમ લમ્સ ફ્રી ખીરું બનાવવાનું રહેશે। હવે એમાં ઈનો એડ કરશું અને ઉપરથી થોડું પાણી લઈશું અને સરસ રીતે હલાવી દઈશું। તમે ઇન્સ્ટન્ટ વસ્તુમાં ઈનો એડ કરશો તો આપણે આથા જેવું એનું ટેક્સચર આવશે, તોથી ઈનો શ્યોર એડ કરવો। આપણે એક વાસણ તેલથી ગ્રીસ કરી લીધેલું છે, એમાં આપણે ખીરું પાથરી દઈશું અને મેં 10 મિનિટ સ્ટીમ કરી લીધું હતું સ્ટીમર। હવે એમાં આપણે એને સ્ટીમ કરશું। તો આને આપણે 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરીશું। ત્યારબાદ ઠંડુ થઈ ગયા પછી આ રીતે કટ કરીને એને આપણે છીણી લઈશું। તમે છીણી શકો છો કાં તો તમે હાથેથી ક્રમ બી કરી શકો છો। હવે આપણે એને વઘાર કરીશું। એના માટે તેલમાં રાઈ એડ કરશું, તલ એડ કરશું, લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું। આપણે લીલા મરચાં અને લસણની એકદમ ધીરા તાપે સાંતળવાના છે। લીમડો એડ કરશું। આ બધી વસ્તુને આપણે એવી ધીરા તાપે સાંતળવાની છે જેથી એની ખમણીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે તેમાં કાજુ એડ કરશું, સૂકી દ્રાક્ષ એડ કરશું અને ફરી કાજુ અને દ્રાક્ષ થોડા ચડી જાય અને કાજુ થોડા પિંક થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું। હવે એમાં આપણે થોડું પાણી એડ કરશું અને તેને સરસ ઉકળવા આપી દઈશું। હવે તેમાં લીંબુના ફૂલ એડ કરશું, તમે લીંબુ બી એડ કરી શકો છો। હવે એમાં ખાંડ એડ કરશું, તમે ગળપણ અને ખટાશ તમારી ટેસ્ટ રીતે લઈ શકો છો। હવે આપણે જે ખમણનો ભૂકો કર્યો હતો તે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને મિક્સ કર્યા પછી 5 થી 7 મિનિટ ઢાંકીને આપણે કૂક થવા દઈશું। ત્યારબાદ આપણે એને દાડમ અને ઝીણી સેવથી સર્વ કરીશું। તો જો મારી રેસીપી તૈયાર છે, તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર કરવાનું તો જરાય ના ભૂલતા। થેન્ક યુ।